નિપુણ ભારત કેલેન્ડર 2025-26 ધોરણ 1 માટે જે દરેક બાળકને ઘરે આપવાનું હોય છે તે વિદ્યાર્થી દીઠ આવે છે, જેમાં સમાજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટે રાષ્ટ્રીય પહેલ જે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આ રીતે કરવામાં આવેલી છે. એમાં પહેલા પાને વાલીઓની શી ભૂમિકા છે શાળા માટે કે બાળકને ભણાવવા માટે તે આપેલું છે. તેમજ ધોરણ 1 બાળક ભણે છે તો ભણી રહે ત્યારે એમાં કેટલા લક્ષ્યાંક સિદ્ધ થવા જોઈએ, બાળકને કેટલું આવડવું જોઈએ તે આપેલું છે. ધોરણ 1ના બાળક માટેની જે શૈક્ષણિક સામગ્રી આવે છે, ચોપડીઓ, અધ્યયન સંપુટો, પ્રોજેક્ટ બુક, મારી લેખન પોથી, વિદ્યા પ્રવેશ, બિગ બુક, અર્લી રીડર, શૈક્ષણિક સામગ્રી વગેરે જે બધું આવે છે એના ફોટા આપેલા છે, જે વાલીને ખબર પડે કે બાળકને આટલી બધી ચોપડીઓ આવે છે. તેમાં દરેક માસ પ્રમાણે, થીમ પ્રમાણે ચિત્ર આપેલા છે. ચિત્રાત્મક રૂપે પ્રવૃત્તિ આપેલી છે કે આ માસમાં તો ઉપર નીચે આગળ પાછળ છે તો એ પ્રકારના ચિત્રો આપેલા છે. તેમાં શું શીખવવાના મુદ્દા છે તે આપેલા છે. તેમજ વિવિધ પ્રશ્નો નીચે આપેલા છે. તે રીતે જુલાઈ માસમાં તમે જોશો તો જુલાઈ માસમાં શું લાંબુ શું ટૂંકું એના માટે આકારો આપેલા છે, એમાં શીખવાના મુદ્દા બી આપેલા છે અને એ મુદ્દા પ્રમાણે નીચે પ્રશ્નો આપેલા છે જે બાળકને ઘેર વાલી પૂછી શકે. જે બાળક વાલી અથવા મોટા ભાઈ બહેન એ પ્રશ્નો પૂછી શકે. બાળકની કેળવણીમાં વાલીઓ પણ સહકાર આપે એ માટે આ નવતર પ્રયોગ કરેલો છે. દર માસે જે પ્રવૃત્તિ કરવાની હોય એની ચિત્રાત્મક રૂપે અહીં રજૂઆત કરેલી છે. ઘર અને શાળા બંનેના સંયુક્ત રીતે બાળકનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આ કેલેન્ડર બનાવેલું છે. તે કેલેન્ડરમાં વાલીઓને પણ ખબર પડે, વાલીઓ પણ સજાગ બને અને બાળકની વિકાસમાં, બાળકના અભ્યાસમાં શિક્ષકને મદદરૂપ થાય એ માટે આ કેલેન્ડરમાં દરેક એકમ પ્રમાણે કે આ માસમાં બાળક આ ભણશે તો વાલી બી ઘરે ધ્યાન આપે અને બાળકને મદદ કરે. જે ઘરે લટકાવવાનું હોય